નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર રોહન મહેતા છે. હું છેલ્લા 18 વર્ષથી પેઇન મેનેજમેન્ટ એટલે કે દુખાવાના ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. આજે આપણે વાત કરીએ છીએ એક એવા પેશન્ટની જેને ઘણા સમયથી સર્વાઇકલ સ્પોન્ડિલાઇસિસ એટલે કે ડોકના મણકામાંથી નસ દબાવવી એ બાબતેનો કેસ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. સૌપ્રથમ આપણે પેશન્ટનું નામ નહીં પૂછશું. નમસ્કાર. નમસ્કાર. આપનું નામ જણાવો. મારું નામ કૃણાલ કીર્તિભાઈ શાહ છે. ઓકે. આપનું રહેઠાણ કઈ જગ્યાએ છે? હું કાળા નાળા રહું છું. કાળા નાળા રહો છો. અને આપ શું કામ કરો છો? મારે એકચ્યુઅલમાં સ્ટોક માર્કેટનો બિઝનેસ છે. મારે કન્ટિન્યુઅસ સિસ્ટમ કોમ્પ્યુટર સામે બેસવાનું. ઓકે. મિત્રો, આ વ્યક્તિ એવા છે કે જેમને સતત 5 કલાક 6 કલાક કોમ્પ્યુટર સામે બેસવાનું હતું અને તેમાંથી એમને મણકામાંથી નસ દબાવી એટલે કે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ રોગ થયો છે. બરાબર. હવે આપણે જાણીએ કે એમણે શું કર્યું, આપણે એને શું થેરાપી આપી અને કેવું રિઝલ્ટ રહ્યું. તો સૌપ્રથમ આપ જણાવો કે આપણે કઈ રીતે સૌપ્રથમ શું કર્યું હતું આમાં એ કહો. મને એકચ્યુઅલમાં પહેલાં એક અચાનક સવારે વહેલી સવારે મને પેઇન થવા માંડ્યું, બેક પેઇન થવા માંડ્યું અને છાતીમાં એમ થોડું દુખવા લાગ્યું. ઓકે. એટલે પછી 15-20 દિવસ સુધી તો મેં થોડું ઘરે ને ઘરે ટ્રીટમેન્ટ કરી કે ભાઈ મટી જશે એમ. પછી મળ્યું ને એટલે મારા એક ફ્રેન્ડ થકી હું તમારી પાસે અહીંયા આગળ આવ્યો હતો. બરાબર. અહીંયા આગળ આવી અને પછી તમે મને જે આપણે ટ્રીટમેન્ટ કરી છે એમ 4-5 અલગ અલગ થેરાપી કરી જે મેં અત્યારે લાસ્ટ 10 ડેઝથી હું કરું છું અને મને અત્યારે દુખાવામાં 80% જેટલી રાહત થઈ ગઈ છે. ઓકે. આ આવ્યા ત્યારે કેટલો જૂનો દુખાવો હતો? એપ્રોક્સ 15-20 દિવસથી હું આ તકલીફ બહુ ભોગવતો હતો ને રાત્રે એકચ્યુઅલમાં મને બહુ છાતીમાં વજન લાગવા માંડે, અડધી પોણી કલાક થાય ત્યાં હું બેઠો થઈ જાઉં, સૂઈ નહોતો શકતો. ઓકે. એમાં મને પહેલા બીજા દિવસથી જ રાહત દેખાવા માંડી. ટ્રીટમેન્ટમાં તમને અમારી સર્વિસ બાબતે કેવો અનુભવ રહ્યો? નહીં, બહુ જ સરસ છે. સ્ટાફ પણ તમારો એટલો પોલાઇટ છે કે સરસ રીતે સમજાવે, બધી સર્વિસ મતલબ ટ્રીટમેન્ટ બધી સરસ રીતે મને આપી છે. અને 10 દિવસની અંદર તમને એપ્રોક્સ 80% જેવું રિઝલ્ટ ક્રિએટ થયું છે. ઓકે. અને આવનાર દિવસોમાં આપણે 100% સુધી પહોંચીએ એ માટે આપણે પ્રયત્ન કરશું. તો મિત્રો, આપણા આ કેસમાં આજે આપણે 80% રિઝલ્ટ વિધિન 10 દિવસમાં લીધું છે અને પેશન્ટ એકદમ યંગ છે, એકદમ એમનું કામ કરવું જરૂરી છે અને છતાંય આપણે ઓછા સમયમાં એમને રિઝલ્ટ ક્રિએટ કરીને આપ્યું છે. આજના કેસ બાબતે આપણે આ જ ડિસ્કસ કરવાનું હતું અને ફરી પાછા એક નવા કેસ સાથે મળશું.